ન્યાય મંદિર પાસે ફૂલો વેચવા માટે બેસતા ફૂલમાળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યાય મંદિરની આસપાસ જે રેલિંગ લગાવવામાં આવી છે તેની અસર તેમના ધંધા પર થઈ રહી છે। ગ્રાહકો તેમના સુધી આવી નથી શકતા અને માટે ધંધો ઠપ થઈ રહ્યો છે। જેટલી જોઈએ તેટલી ગ્રાહકી નથી થતી અને માટે ફૂલમાળી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે તેઓને યોગ્ય જગ્યા આપવામાં આવે કે જ્યાં બેસી તેઓ ફૂલોનો ધંધો કરી શકે તેવી ફૂલમાળી સમાજના લોકોની માંગ છે। મીડિયા સમક્ષ તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો। અહીંની એવી પરિસ્થિતિ છે કે આ કોર્પોરેશનવાળા વારે ઘડે આવે છે અને એવું કહે છે કે અહીંથી હટાવી લો, પછી કે તે બેસવા દઈશું। હવે જે આપણા વડોદરાના માનનીય કમિશનર છે એમને એવું અહીં આવીને જગ્યા જોઈ, પરિસ્થિતિ જોઈને એમને કીધું કે તમને આગળ જ એક આપણે શું કહેવાય દુકાનો જેવું નાનું તમને બનાવી આપીશું વ્યવસ્થિત, એવું એમને કીધેલું। હવે કમિશનર સાહેબ એવી જગ્યા આપી છે કે જ્યાં અમને અનુકૂળ જ નહીં લાગતી, કે ત્યાં ધંધો થાય બી નહીં અને અને એ લોકોએ જેવું કમ્પાઉન્ડ જેવું બનાવી આપ્યું છે, જારીઓ સરખી ત્યાંના લોકોએ તોડી નાખી છે, એવી પરિસ્થિતિ ત્યાંની। હવે અમારી એક જ માંગ છે કે તમે વિકાસ કરો, અમારી ના નથી, અમે પૂરો સાથ સરકાર આપીએ છીએ। આ ઇમારત હેરિટેજમાં છે એના માટે બી અમને કંઈ એ નથી, આ ગ્રીલ મારવાની કીધી તો બી અમે પૂરો સાથ સરકાર આપ્યો, મારી પણ દીધી, અમારો ધંધો 75% પતી પણ ગયો છે તો બી અમે પૂરો સાથ સરકાર આપ્યો કોર્પોરેશનને, તો બી અમે કંઈ કહેતા નથી। છતાં હવે કોર્પોરેશન એવું કહે કે તમે અહીંથી હટી જાઓ, તમને કોઈ આપણને યોગ્ય જગ્યા ના લે। જે 10-10 વર્ષથી પાન ગલ્લાવાળા બેસે જે લોકોને તમે જગ્યા આપી શકો છો, તો આ લોકો તો લગભગ આપણે કોર્પોરેશનની સ્થાપના નથી થઈ એની પહેલાંની છે। આ લોકો જોડે પુરાવો પણ છે, 1935થી લઈને અત્યાર 2026 સુધીની રિસિપ્ટ પણ છે, 51ની બી રિસિપ્ટ છે અમારી પાસે, મોબાઈલમાં બી છે અને જે અરિયલ આવે ને એ બી છે, એ પણ અમે બતાવ્યું છે। કમિશનર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે, તો છતાં કોઈ ઉકેલ લાવતા નથી। અમે મળવા જઈએ તો મળતા બી નથી અને કોઈ સીધો જવાબ જ નહીં આપતા કોર્પોરેશન। શું નામ તમારું? દક્ષ, માલી દક્ષ। હા, અમારે છે ને આ વર્ષોથી 165 વર્ષ 75 વર્ષની દુકાનો છે અહીં। આ શોપિંગ સેન્ટર નહોતું બન્યું એની પહેલેની દુકાનો છે અમારી, પહેલે ફૂલ બજાર ત્યારથી અમે બેસીએ જ છીએ। અમે જ્યારે કહીએ ને ત્યારે અમે બંધ કરી નાખીએ દુકાનો। જ્યારે પણ અહીં સમૂહ હોય ને, અહીં આરતી હોય ને ત્યારે બંધ કરી નાખીએ છીએ, ગમે તે હોય ત્યારે બંધ કરી નાખીએ છીએ અમે દુકાનો। અમે સાહેબ કહીએ ત્યારે બંધ કરીએ, પણ અત્યારે આ જારીઓ લગાવે, અમારે કયો ગ્રાહક આવે અહીં આગળ? એક લોકે નહીં ખોલતા, બધા દરવાજા બંધ કરી નાખ્યા છે। હા, શું કરવાનું? અમારા જો આ નાના છોકરા છે બધા, અત્યારે આ દુકાનો હવે કઈથી ખોલીએ અમે? હવે તમારે શું માંગ છે? અમારે જગ્યા હાલે, અમારે કોઈ સારી જગ્યા હાલે એના માટે રસ્તો કરી આલો, રસ્તો કરી આલો। જાપો શું નામ તમારું? કાલિદાસ રમણભાઈ માળી।